નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના કૌસંબીમાં થયેલા ભીષણ રોડ અકસ્માતમાં શ્રદ્ધાળુઓથી ભરેલી એક પિકઅપ બેકાબૂ થઈને ટેલર સાથે ભયંકર રીતે અથડાઈ હતી। આ દુર્ઘટનામાં 8 શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા છે, જ્યારે 12 થી વધારે શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે। પોલીસ ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડ્યા છે। આ ઘટનામાં 51 શક્તિપીઠ કળાધામ મંદિરેથી પરત ફરતી વખતે થઈ હતી। જી હા મિત્રો, હકીકત જોઈએ તો ફતેપુરના કરોલી ગામથી લગભગ 18 લોકો એક પિકઅપ વાનમાં બેસીને મુંડન સંસ્કાર માટે પ્રયાગરાજ ગયા હતા અને કાર્યક્રમ બાદ તમામ લોકો પાછા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન સૈની વિસ્તારના અત્યંસરા નજીક NH2 પર તેમની ગાડીને ભયાનક અકસ્માત થયો હતો। આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે ઘટના સ્થળે જ 8 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે કેટલાક અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા। આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ તરત પોલીસને સૂચના આપી અને રાહત બચાવ કાર્ય શરૂ કર્યું હતું। આ રોડ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। મરનારા લોકોમાં 3 બાળકો અને 2 મહિલાઓ પણ સામેલ છે। મુખ્યમંત્રી યોગી કૌસંબીમાં થયેલા આ ભયાનક અકસ્માત પર પ્રતિક્રિયા આપતા મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની ઘોષણા કરી છે। ઘાયલોને 50 હજારની આર્થિક મદદ મળશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।